સુરતના પીપલોદમાં નાયબ મામલતદારની દાદાગીરી સામે આવી છે। મહિલા નાયબ મામલતદારે અપશબ્દો બોલી બચકું ભરી લીધું છે। પોલીસકર્મીની પત્નીને અપશબ્દો બોલી ત્યારબાદ બચકું ભર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે। બ્યુટી પાર્લરના રૂપિયાની લેતી દેતીમાં આ ઝઘડો થયો હતો। તો સુરતની પીપલોદ પોલીસ લાઇનનો આ બનાવ છે। બે મહિલાઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, બે મહિલાઓ વચ્ચે બબાલ થઈ ત્યારબાદ બચકું ભરવામાં આવ્યાની ઘટના સામે આવી છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના પીપલોદ વિસ્તારમાં પોલીસ લાઇન આવેલી છે, જ્યાં ગાડી આ મહિલા છે બંદેવ છે। તો એક મહિલા નાયબ મામલેદાર છે, જેનો પતિ છે તે પણ પોલીસમાં હોય અને આ જે મહિલા અન્ય જે છે ભોગ બનનાર તેનો પતિ પણ પોલીસની અંદર હોય અને એક જ કોલોનીમાં રહેતા હોય। ત્યારે આ મહિલા જે બ્યુટી પાર્લરનું કામ ચલાવે છે, ત્યારે કોઈ રૂપિયા બાકી હોય વારંવાર રૂપિયાની ઉઘરાણી કરતા જે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર બની હતી। ત્યારે જે નાયબ મામલેદાર મહિલા છે તેને જે મહિલાને અપશબ્દ કહ્યા હતા અને જાતિ વિશે શબ્દ પણ ઉચ્ચાર્યા હતા। સમગ્ર મામલાને લઈને જે ઝઘડો ઉગ્ર બનતા તે કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો અને ત્યાં આગળ પોલીસ પહોંચી હતી અને જ્યાં મહિલાની ફરિયાદના આધારે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નાયબ મામલેદાર અને તેની બહેનના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને અપશબ્દ બોલવાના ગુનો નોંધીને ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર માહિતી માટે।